ચાલો બાળકો, આજે પણ આપણે શિવાજીને યાદ કરીએ. તમે સાંભળ્યું ને કે લાલ મહેલમાં શિવાજીએ શાહિસ્તખાનને કેવો ઉલ્લુ બનાવ્યો? લાલ મહેલની ફર્શ શાહિસ્તખાનના લોહીથી લાલ બની ગઈ હતી. પોતાનો લોહી ટપકતો હાથ પકડી અને વેદનામાં કણસતો હતો, સાથે સાથે ગુસ્સામાં ગરજતો પણ હતો. શાહિસ્તખાનના જમણા હાથની 3 આંગળીઓ શિવાજીની તલવારથી કપાઈ ગઈ હતી. શિવાજીના તલવારના વારમાંથી તેનો જીવ તો બચી ગયો, પરંતુ શિવાજીએ આ અણધાર્યા વીજળી જેવા ખતરનાક હુમલાએ શાહિસ્તખાનના હૃદયને જબરો મોટો આઘાત આપ્યો હતો. હવે તો તેની નજર સામે તેનો ઘાયલ થયેલો પુત્ર ડચકા ખાઈ રહ્યો હતો. બેગમો, બાંદીઓ, ચોકીદારો, સૈનિકો, સેનાપતિઓ બધા જ તેની આજુબાજુ ટોળે વળી ગયા હતા. શિવાજીના હુમલાની હજુ તો કોઈની કળ પણ નહોતી વળી. ત્યાં જ ફરીથી શાહિસ્તખાન ગરજી ઉઠ્યો. તમે બધા અહીંયા મારા મોઢા સામે શું તાકી રહ્યા છો? જાઓ, શિવાજીને પકડો. તેને જીવતો કે મરેલો મારી સામે હાજર કરો, નહીં તો તમારી કોઈની ખેર નથી. અને બાળકો, ત્યારે કેટલો સમય થયો તો તમને ખબર છે? રાતના 2 વાગ્યા હતા. મધરાતે 1,00,000 સૈનિકોની છાવણી વચ્ચેથી છેક શાહિસ્તખાનના ઓરડા સુધી શિવાજી મહારાજ કેવી રીતે ઘૂસી ગયા અને કેવી રીતે પાછા ભાગી ગયા, એનો જ સૌને અચંબો હતો. સાથે સાથે ગભરાટ પણ હતો. આવું અશક્ય કામ કોઈ ગુપ્ત વિદ્યા વડે યા તો કોઈ ભૂત પ્રેત ભૈરવના સહારાથી થાય, આવું ઘણા સૈનિકોએ વિચારી લીધું. અને તેથી જ ઘણાના તો મન પણ ફફડી રહ્યા હતા. આમ છતાં શાહિસ્તખાનની કઠોર આજ્ઞા સાંભળી બધા જ તેનો એટલે કે શિવાજીનો પીછો કરવા માટે દોડી ગયા. રાતના ગાઢ અંધકારમાં શિવાજી કઈ દિશામાં ભાગી છૂટ્યા હશે એ જાણવું તો ખૂબ મુશ્કેલ હતું. મોગલ છાવણીના એક છેડેથી સમાચાર આવ્યા કે અડધો 1 માઇલ દૂર પહાડી પગદંડીઓ પર મશાલો સાથે કેટલાક લોકો ભાગી રહેલા જણાય છે. 400 જેટલી મશાલો ઝળહળતી હતી. મશાલધારીઓ પગદંડી પર ઝડપથી ભાગી રહ્યા જણાતા હતા. મોગલ ઘોડેસવારોએ મશાલો પાછળ ઘોડા દોડાવી મૂક્યા. રસ્તો તો ખાડા ટેકરાવાળો હતો, પણ શાહિસ્તખાનના સૈનિકોને હવે તો જુનૂન ચડ્યું હતું. હવે શિવાજી પર જ નજર છે, બહુ દૂર નથી અને તે ભાગી શકે તેમ પણ નથી. શિવાજીને જીવતો અથવા તો મરેલો પકડી લાવવા માટે મોગલ સૈનિકોએ આંધળી દોટ મૂકી હતી, શિવાજીને ખુલ્લા મેદાનમાં પકડીને પડકારવા માટેની. પણ બાળકો, શિવાજી તો બીજા રસ્તેથી આગળ વધી રહ્યા હતા. તેમના મનમાં તો કોઈ ચિંતા ન હતી. બધું કામ ધાર્યા પ્રમાણે સફળ થતું હતું. એનો તેને અને તેના સાથીદારોને સંતોષ હતો. સાથે કોણ હતું? મોરોપંત. શિવાજીએ તેમને કહ્યું, પંત, કેવો થાક લાગ્યો છે? હવે તો ઘરે પહોંચી જઈ નાહી ધોઈ આરામ કરીશું. અને આજે તો રામનવમીનો ઉપવાસ હશે, એટલે મોડેથી મંદિરમાં જઈ પ્રસાદ પણ લઈશું. મોરોપંતે જવાબ આપ્યો, આજે રામ જન્મનો દિવસ છે અને આપના માટે પણ આજનો દિવસ પુનર્જન્મના દિવસ જેવો જ છે. લાલ મહેલમાં થતા બોમ્બ બરાડા દૂરથી સંભળાયા ત્યારે ઘડીભર તો મને તમારા ક્ષેમ કુશળ અંગે શંકા થઈ હતી, પણ જ્યારે તમને કુશળ પાછા ફરતા જોયા ત્યારે હૃદયમાં નિરાશ થઈ. આપ પણ રામની જેમ એક અવતાર જ છો. શિવાજીએ મજાકભર્યું હસ્યું અને કહ્યું, રામ નહીં, પંત, મને રામદૂત કહો. આજે તો રામ જેવું નહીં, પણ રામદૂત હનુમાન જેવું કામ મારાથી થયું છે. લાલ મહેલની લંકાની જેમ બાળ્યો નહીં, એટલું જ અધૂરું રહી ગયું. હનુમાનજીની પૂંછડી પર મશાળ સળગાવી લંકામાંથી ભાગ્યા હતા. અને અહીં જુઓ, એક નહીં પણ અનેક મશાલો પૂંછડીને બદલે શિંગડા પર સળગી રહી છે. અને તેની પાછળ મોગલો કેવા દોડી રહ્યા છે? બાળકો, તમને સમજાઈ ગયું ને કે શિવાજી મહારાજે જીજામાતાને કહેલું કે માં, અડધું કામ તો
આ ગૌ માતાના પુત્રો કરશે. અને તે કામ એટલે જ શિવાજી જ્યારે શાહિસ્તખાન પાસે ગયા ને ત્યારે સાથે 200 જેટલા બળદોને લઈ ગયા હતા. અને બળદોના શિંગડા પર કપડાં અને તેલ લગાવી એના પર મશાલ બનાવેલી હતી. હવે તો શિવાજી મહારાજ એક ઊંચા ટીંબા પર પહોંચી ગયા હતા. દૂર પહાડી પગદંડી પર મશાલો ભાગતી દેખાતી હતી. પૂરું દ્રશ્ય નજરે ચડ્યું. શિવાજી અને સાથે તેના સૈનિકો અને સાથીદારો ખડખડાટ હસી પડ્યા. શિવાજીની યુક્તિ બરાબર કામ કરી ગઈ હતી. 400 જેટલા બળદો શિંગડા દોલાવતા દોડી રહ્યા હતા અને સાથે સાથે તેમના માથા પરની મશાલો સળગતી પણ ડોલી રહી હતી. વહેતા પવનમાં ઝળહળી રહી દૂરથી અજબ ભ્રમ ઊભો કરી રહી હતી. દૂરથી તો એમ જ લાગતું હતું કે કોઈ મોટું લશ્કર અંધારી રાતે મસાલો સાથે ભાગી રહ્યું છે અને તેની પાછળ આ શાહિસ્તખાનના ઉલ્લુ બનેલા મોગલ ઘોડેસવારો પણ હતા. એ તો થાકતા હાંફતા પડતા આખડતા વધુ ને વધુ જુનૂનથી મશાલોનો પીછો કરી રહ્યા હતા. શિવાજી મહારાજ પણ હસી પડ્યા. તેમણે સૈનિકોને આગળ ચાલવા સંકેત કરતા કહ્યું, ચાલો હવે જલ્દી પાછા જઈએ અને જીજા માતાને સમાચાર આપીએ કે ગૌ માતાના પુત્રોએ મોગલ સૈનિકોને હફાવવાનું કામ બરાબર બજાવ્યું છે. અને આ બાજુ મોગલ સૈનિકોને જ્યારે ખબર પડી કે શિવાજીએ તો આપણને ખરેખર ઉલ્લુ બનાવ્યા છે બળદના શિંગડા પર મસાલ લગાવીને, ત્યારે તેઓ તો કપાળ કૂટી રહ્યા હતા. શિવાજી તો ક્યાંય ગાયબ થઈ ગયો અને બળદોએ આપણને અત્યાર સુધી ઉલ્લુ જ બનાવ્યા. શિવાજીએ ધારેલું કામ કરી નાખ્યું. લાલ મહેલ પર છાપો મારી શાહિસ્તખાન પર જબરી દાગ જમાવી દીધી. શાહિસ્તખાન બચી ગયો. તેની આંગળીઓ કપાઈ ગઈ અને શિવાજી પાછા આવી ગયા. પણ શાહિસ્તખાનને એવો તો ગભરાવી દીધો કે થોડા જ દિવસોમાં પોતાની સેના લઈ દિલ્હી રવાના થઈ ગયો. વિરાટ મોગલ સેના અને શાહિસ્તખાન સામે શિવાજીએ મેળવેલા વિજયે લોકોમાં થોડા સમય માટે તો ઉત્સાહ ફેલાવી દીધો. પણ બાળકો, ચારે બાજુથી જ્યારે ઉત્સાહ મળતો હોય ત્યારે ક્યારેક ક્યારેક તે ક્ષણભરનો જ રહી જતો હોય છે. એવું જ અત્યારે થયું. ચારે બાજુથી ઉદાસી મોં ફાડીને ફરી વળી. શેની ઉદાસી હતી બાળકો? અનાજની આકરી અછત. સ્વરાજ્ય સ્થપાયું હતું પણ અનાજના અકાળે પ્રજાને વિહવળ કરી મૂકી હતી. યુવાનો અને સશક્તો શિવાજીના લશ્કરમાં જોડાઈ વિરાટ મોગલ સેના સામે છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા હતા. સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકોએ ખેતીનું કામ તો ઉપાડી લીધું હતું. અનાજની અછત એવી હતી કે વાવણી માટેનું બિયારણ પણ કોઈની પાસે ન હતું. મોગલ લશ્કરની ટુકડીઓએ ઊભા પાકને લૂંટી લઈ ખેતરોના ખેતરો ઉજ્જડ કરી મૂકીને વેર વાળ્યું હતું. ખેતીના કામમાં રોકાયેલા બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ મોગલ લશ્કર સામે પણ કરી શું શકે? હવે મોગલ લશ્કર વિદાય લઈ રહ્યું હતું પણ બિયારણ ન હતું. ત્યાં ખેડૂતો વાવે શું? એક તરફ યુદ્ધમાં ધન અને જન બંનેનો બલી લેવાઈ રહ્યો હતો અને બીજી બાજુ અનાજની અછત મોં ફાડીને ઊભી હતી. ભૂખમરાએ સ્વરાજની પ્રજાનો ભરડો લીધો હતો. ઢોર ઢાખરો પણ મરી રહ્યા હતા. હવે તો ખેડૂતોના બાળ બચ્ચાને પણ ભૂખે મરવાનો વારો આવે એવી સ્થિતિ ઊભી થઈ હતી. એવામાં ચોમાસું આવ્યું, વરસાદ પણ આવ્યો, પરંતુ ખેડૂતોના હળ તો ખીટે જ ટીંગાયેલા રહ્યા. ધરતી તો ઉપજાવ હતી, ફળદ્રુપ હતી, પણ વાવણી માટે બિયારણ ક્યાં હતું? પ્રજાની આ ઉદાસી, નિસહાયતા શિવાજીના હૃદયને કોરી રહી હતી. ખેડૂતોનો, પ્રજાનો આ ધાપોકાર તેને અકળાવી રહ્યો હતો. યુદ્ધ મોરચે ઊભી થયેલી ભલભલી કટોકટીમાં પણ ક્યારેય નહોતા મૂંઝાયા એવા શિવાજી આજે મૂંઝાઈ રહ્યા હતા. રાજગઢના બુરજ પર શિવાજી વ્યગ્રચિત્તે ટહેલી રહ્યા હતા. ત્યાં જ શિવાજીના આદર્શ
એવા જીજામાતા ત્યાં આવી પહોંચ્યા. શિવાજીને પૂછ્યું, શિવબા, તું શા માટે અકળાય છે એ હું બરાબર સમજું છું. તારી પાસે ટોળે વળી ફરિયાદ કરવા આવેલા ખેડૂતો પણ કેમ મૂંઝાયા છે એ પણ હું જાણું છું. પણ દીકરા, તે તો ઘણા યુદ્ધો ખેલ્યા છે અને ઘણી જીતો મેળવી છે. પણ આવી પરિસ્થિતિ સામેની યુદ્ધ કળા તારે હવે શીખવાની છે. મારી તો મતિ મૂંઝાઈ ગઈ છે. મા સાહેબ, હવે તમે જ મને બતાવો કે મારે શું કરવું. ત્યારે જીજામાતાએ કહ્યું, બાળકો, સૌથી પહેલાં એક કામ કર. આપણો રાજ્યનો જે અન્ન ભંડાર છે તે પ્રજાને માટે ખુલ્લો મૂકી દે. ઈશ્વરની કૃપા થશે તો ખેડૂતોનો પરિશ્રમ સ્વરાજ્યની પ્રજા માટે એક એક દાણાને 1000 દાણા પાછા આપશે. હાલ તુરંત તું આટલું કર. પછી શું કરવું એનો ઉપાય પછી વિચારજે. શિવાજી સમક્ષ ફરિયાદ કરવા આવેલા મૂંઝાયેલા ખેડૂતો નવા ઉમંગ સાથે ઘર તરફ પાછા વળ્યા. અનાજ લઈને સ્વરાજ્યનો અનાજ ભંડાર એના માટે ખુલ્લો મુકાઈ ગયો. દુકાળનો સમય વટાવી જવા માટે ધરતી ફોડીને ધાન નિપજાવનારા એના બાવડામાં બળ પૂરવા માટે ધરતી માતા તેમને એક દાણાને બદલે 1000 દાણા પાછા ન આપે ત્યાં સુધી ટકી રહેવા માટે રાજ્યએ પોતાનો અન્ન ભંડાર ખુલ્લો મૂક્યો હતો. ખેતરે ખેતરે ફરીથી હળ ચાલવા લાગ્યા. આનંદ ઘેડલા ખેડૂતોના ગીતોની સામે આજે સીમો પણ ગુંજી રહી હતી. પરંતુ આ બાજુ શિવાજીની ચિંતાનો હજુ અંત નહોતો આવ્યો. ખેડૂતોને, પ્રજાને, સૈન્યને ટકાવી રાખવા માટે જે પ્રયત્ન માટે રાજ્યનો અન્ન ભંડાર હતો એ લગભગ ખાલી થઈ ગયો હતો. હવે તો યુદ્ધનો ખર્ચ, સૈન્યનો ખર્ચ, કિલ્લાઓની રચના અને મરામતોનો ખર્ચ, એ બધા ખર્ચની સાથે સાથે દુષ્કાળ માટેના સ્વખર્ચે રાજ્ય સામે ખૂબ મોટી મુશ્કેલી આવીને ઊભી હતી. જીજામાતાની સૂચના પ્રમાણે પ્રજાની મુશ્કેલીઓ શિવાજીએ દૂર કરી. પણ હવે ખાલી થયેલા રાજ્યના ભંડારને ફરીથી સમૃદ્ધ કરવા માટે શું કરવું તેના માટે શિવાજીએ ચારે બાજુ ગુપ્તચરોને મોકલી દીધા હતા. તો હવે બાળકો, શિવાજીના ગુપ્તચરો શું સંદેશો લાવ્યા છે તે આપણે પછીથી જોઈશું. તો ચાલો, આવજો.